હાલો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજ આપણે વાત કરવાના છીએ રક્ષાબંધનની. રક્ષાબંધન એટલે રક્ષા કરવાની. રાખડીના 7 સૂતરના તાર લઈ અને એની હાથ ગાંઠ વાળવાની. હાથે ગાંઠમાં દેવી દેવતા 33 કરોડ દેવતા, 56 કોટી યાદવો, 66 કરોડ સ્વરૂપમાં સામુંડાય દેવો, ગંધર્વો, ઋષિઓ, મુનિઓ, સતીઓ, સાધવ્યો બધાને કુંતા માતા બાંધી દે છે અને એ રાખડી બાંધે છે. અભિમન્યુને એવું નથી કે ભાઈને જ રાખડી બંધાય, પત્ની પણ પતિને રાખડી બાંધી કે રક્ષા માટે. અને ઇન્દ્રાણીએ ઇન્દ્રને બાંધી હતી અને જમનાજીએ યમરાજને બાંધી હતી. તો કુંતા માતાએ અભિમન્યુને બાંધી હતી રાખડી. અને રાખડીનો મતલબ, રક્ષાનો મતલબ બધા અટાણે ભૂલી ગયા છે અને એમને આપણે બાંધી દઈએ છીએ. તો રાખડીનો મતલબ હું છે એમાં કુંતા માતા જે મંત્ર બોલે છે અને કુંતા માતાની જે રાખડી ગાય અને સાંભળી ને એને દાન કરે તો એની ભગવાન જીવે ત્યાં સુધી રક્ષા કરે. આવું આ મહાભારતના સકરાવામાં લખાણ છે. સકરાવાના યુદ્ધમાં અભિમન્યુ જાય તો એ કુંતા માતા રાખડી બાંધે છે. અભિમન્યુના સકરાવામાં અભિમન્યુને યુદ્ધે જવાનું છે તો સમુદ્રા રોવે છે. તો કુંતા માતા કહે છે કે તું હુતરના હાથ તાર મને આપ ને હું એની રાખડી કરું ને રક્ષા બાંધું અભિમન્યુને. પછી જોઉં છું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોણ એનો વાંકો વાળ કરે છે. તો આવી રીતના અભિમન્યુને કુંતા માતા રાખડીની ગાંઠો વાળે છે અને ગાંઠોમાં કોને કોને બાંધે છે અને એનો અર્થ પણ કહે છે. તો હાલો આપણે સાંભળીએ અભિમન્યુની રાખડી, કુંતા માતાની રાખડી. ગાંઠો હાથ વાળે છે. ગાંઠો વાળવા લીધી, તેમાં શું શું વસન બોલા સત્યવતી કુંતાય. રક્ષા સાંભળી દાન દે તેની પ્રભુ કરે રક્ષાય. રક્ષા સાંભળીને દાન દે એની પ્રભુ કરે રક્ષાય. વર્ણ ગાંઠો વાળે શુભ સતી, શાશા બોલી બોલ કહે વલ્લભ શ્રોતા સુણો, સુખ થાશે અતોલ. હવે હાથ ગાંઠું વાળે ને કેવી રીતે વાળે છે ગાંઠ? પેલા ગાંઠ વાળે અને એમાં જે બોલે છે એના અર્થ પાછા કહે છે. તો આપણે પૂરું રક્ષાબંધન સાંભળીએ કુંતામાની રાખડી. ગાંઠ વળતા સતી બોલ્યા 1 2 3 4 5 ને રક્ષા કરો દિનમાં 10 વાર. ગાંઠ બીજી 7 8 ને 9 10 વળી 11 ને 12 એટલા તુજ રક્ષા કરો દિનમાં 10 વાર. ગાંઠ ત્રીજી 33 36 48 49 52 સાર 66 72 88 કરો રક્ષા 10 વાર. ગાંઠ ચોથી સૂતા બેઠતા ઉભેલા વળી ભીતર વળી બહાર, તે સૌ તું જ રક્ષા કરો દિનમાં 10 વાર. પછી આ બધાનો અર્થ કુંતા માતા કહે છે. ગાંઠ પાંચમી 2 જળસર 2 વંસર બન્યો રાજકુમાર, તે પણ તું જ રક્ષા કરો દિનમાં 10 વાર. આ બધા કોણ છે ને હું છે ને હવે આના પછી એનો અર્થ કહે કુંતા માતા દિનમાં 10 વાર. ગાંઠ છઠ્ઠી કાણો કટ્ટો કુબડો વળી માંકડ ને માંજાર, તે પણ તું જ રક્ષા કરો દિનમાં 10 વાર. ગાંઠ સાતમી જોશી ફોસી ડોસી ને ફાતડો વળી ભાંડ ભરવાડ, તે પણ તું જ રક્ષા કરો દિનમાં 10 વાર. પહેલી ગાંઠનો અર્થ કહે હવે કુંતા માતા. પહેલી ગાંઠનો અર્થ છે 1 પરમેશ્વર, 2 સૂર્યચંદ્ર, 3 ગુણ, 4 વેદ, 5 વિષય, 6 શાસ્ત્ર. આ પેલી ગાંઠનો અર્થ પૂરો થયો. બીજી ગાંઠનો અર્થ 7 સમુદ્ર, 8 તે અષ્ટકુળ પર્વતા, 9 તે નવકુળનાગ, 10 અવતાર, 11 તે 11 રુદ્ર, 12 તે 12 મેઘ. ત્રીજી ગાંઠનો અર્થ 33 તે 33 કોટી દેવતા, 36 તે 36 રાગણી, 48 તે 48 અગ્નિ. ચોથી ગાંઠનો અર્થ સુતા તે શેષાઈ, બેઠેલા
પારસનાથ ઉભેલા રણછોડરાય, ભીતર તે ચૈતન્ય આત્મા, બહાર તે સ્વરૂપે પરમાત્મા. 5મી ગાંઠનો અર્થ: 2 જળસર તે મત્સ્ય અવતાર અને કુર્મા અવતાર. 2 વંસર તે નૃસિંહ અવતાર અને વરાહ અવતાર. 2 રાજકુમાર તે રામા અવતાર અને કૃષ્ણ અવતાર. પછી 6ઠી ગાંઠનો અર્થ છે. હવે કાણો તે દૈત્યોનો ગુરુ શુક્રાચાર્ય, ટટ્ટો તે શિવનો પુત્ર ગણપતિ, કુબડો તે કુબડા અંજીરા ઋષિ, માકડ તે હનુમાનજી, મંજાર તે ઇન્દ્ર રાજા. ગૌતમના ઘરમાંથી બિલાડી રૂપે નાઠ્યો હતો. ઇન્દ્ર નાઠ્યો હતો. તો 7મો ગાંઠનો અર્થ: ડોસી તો હું એટલે કુંતા માતા, જોશી તે સહદેવ, ફોસી તે ધર્મ કે જેને યુદ્ધમાં જતા કંટાળો આવે, ફાતડો અર્જુનજી 12 માસ સુધી વૈરાટ નગરમાં વેંઢળ વેશે રહ્યા અર્જુનજી. ભાંડ નારદજી કે જ્યાં જાય ત્યાં લડાઈઓ કરાવે. ભરવાડ તે કૃષ્ણજી, જેમને ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ રહી ગાયો સારી. તે રીતે 7 ગાંઠનો અર્થ પણ કુંતામાએ કહી દીધો. પછી કુંતામા કહે છે કે હવે દીકરા તમે યુદ્ધે જાઓ, કુંતાજી રક્ષા બાંધી યુદ્ધે જાઓ, રક્ષા સાચવી રાખશો તો નહીં થાય તમારો કાંઈ વાંકો વાળા. રક્ષા આવી રીતે કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી. આ બધાય દેવી દેવતાઓને બાંધી દીધા. એમાં બધાય આવી જાય છે. તો આ જે રાખડી સાંભળીને જે દાન કરે એને ભગવાન હંમેશા રક્ષા કરે. તો તમને ગમે તો આ રાખડી બીજાને પણ મોકલજો. આવજો બધાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.